દર્શક મિત્રો, આજે હું તો બહુ કન્ફ્યુઝ થઈ ગઈ છું. શું તમને ખબર પડી? અને કન્ફ્યુઝનની સાથે સાથે એક્સાઇટમેન્ટ લેવલ પણ એટલું જ વધારે છે. ગયા એપિસોડમાં આપણે જોયું મોન્સૂન ટ્રીપની સાથે સાથે કે કેટલી બધી અમ્બ્રેલાઝ આપણને જોવા મળી હતી, રાઈટ? સો આ વખતે હું બહુ એક્સાઇટેડ છું કે આ વખતે નવું મને શું શીખવા મળશે. કારણ કે જાદુ છે, એ ખેલ છે, એ સાયન્ટિફિકલી પ્રૂવન છે. સો હવે મારે એ જાણવું છે કે આ વખતે મને રવિ છે એ શું નવું શીખવાડશે. સો હું તો બહુ એક્સાઇટેડ છું. શું તમે પણ એક્સાઇટેડ છો? તો બોલાવો આપણા મેજિશિયન, આપણા જાદુગરને. રવિ, 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 પ્લીઝ કમ. વેલકમ 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 ટુ ધ શો. થેન્ક યુ. કેમ છે ખુશી? મજામાં? હું એકદમ મજામાં છું. તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. તો જેમ આપણે ગયા એપિસોડમાં મોન્સૂન ટ્રીક જોઈ, જેમાં દર્શક મિત્રોને બહુ જ મજા આવી હશે, જેમાં આપણે અલગ અલગ ટાઈપની અમ્બ્રેલાઝનું જોયું હતું અને મેજિક જોયું હતું. સો હવે આજે હું એના માટે એક્સાઇટેડ છું કે આજે આપણે શું શીખવાના છીએ. ખુશી, આજે જે આપણે મેજિક જોવા જઈ રહ્યા છે એ એકચ્યુઅલી મોન્સૂન રિલેટેડ છે. ઓકે. મોન્સૂનમાં ઘણા બધા લોકો આનો ઉપયોગ કરતા હોય છે, હા, પણ આ મેજિકની સાથે સાથે એક સરસ મજાનો મેસેજ છે. એટલે હું આપણા દર્શક મિત્રોને ખાસ કરીને રિક્વેસ્ટ કરીશ, નાના બાળકોને, મોટાને, બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ધ્યાનથી આ મેજિક શો જોવે અને એન્ડમાં શું હું કહેવા માગું છું એ તમે સમજો. તો આજનું એક મેજિક છે, એ મોન્સૂન પર જ બેઝ છે. તો જોઈશું આજનું મેજિક આપણે. ઓકે. એટલે મેજિક વિથ મેસેજ છે. તો હું એક્સાઇટેડ છું, તમે એક્સાઇટેડ છો ને? રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. રવિ, લેટ્સ સ્ટાર્ટ. ઓકે. સો ખુશી, આપણે આજનું આ મેજિક સ્ટાર્ટ કરી એ પહેલાં હું તમને એક ટ્રીક બતાવવા માગું છું. બટ પહેલાં મને કહો કે તમને જે લાસ્ટ ટાઈમ મેં અમ્બ્રેલા આપી તે તમે એને યુઝ કરો છો? ડેફિનેટલી હું યુઝ કરું જ છું. ઓકે. તો આજનું જે હું મેજિક તમને બતાવવા જઈ રહ્યો છું એ તમે ધ્યાનથી જોજો. એન્ડ ઓફ ધ એપિસોડ હું તમને શીખવાડીશ એ મેજિક કેવી રીતના કરવો. તો બધા રેડી છો? ઓકે. તો ખુશી, તમારી પાસે કોઈ કરન્સી નોટ છે? યસ, એક સેકન્ડ. ઓકે. તમે એને ઓપન કરી દો. ઓકે, આવી રીતે. ઓકે. એબ્સોલ્યુટલી નોર્મલ તમારી નોટ છે. યસ. ઓકે. તમે દર્શક મિત્રોને આગળ પાછળ ફેરવીને પણ બતાવી શકો છો એને. ઓકે. તો ખુશી, આ નોટ તમારી છે, રાઈટ? રાઈટ. હું એને લઈ શકું છું? યસ, શ્યોર. ઓકે. સો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ખુશીએ મને એક નોટ આપી છે. 100 રૂપીસની નોટ છે. આપણે એને લઈને જસ્ટ ફોલ્ડ કરીએ છીએ. ફોલ્ડ કરે છે. હું ક્યારે પણ કોઈની પાસે નોટ માગું ને એટલે એવું જ કહે છે મને કે એકની ડબલ કરી આપો. પણ ફ્રેન્ડ્સ, એવું નથી થતું. આ એકચ્યુઅલી મેજિક જ છે અને મેજિક રીતે જ આપણે એન્જોય કરવું છે. સો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે મારી પાસે એક નોટ છે 100 રૂપીસની, જે ખુશીએ મને આપી છે, રાઈટ? અત્યારે હું એને ઉપરથી છોડી રહ્યો છું. ઓકે. તમારા બધાનું ધ્યાન અહીંયાથી નોટ ઉપર. વોચ કેરફુલી. સો નોટ સિંગલ મારા થંબ પર બેલેન્સ છે અને આ નોટ ખુશીની નોટ છે. ખુશી, આ જેવું મેં કર્યું તો તમે ટ્રાય કરી શકો છો? ઓકે. ટ્રાય કરો તો. ઓકે. સૌથી પહેલા મેં બતાડ્યું. યસ. રાઈટ. હવે મેં એને ફોલ્ડ કરી, યસ. જેમ તમે મને બતાડી એમ. હવે હું મારા રાઈટ સાઈડના થંબ પર બંને થંબથી આમ પકડો. બંને થંબથી પકડ્યું. ઓકે. ફિંગર Okay. ઉપર કરી દો. હા. એક ફિંગર હટાવી દો. ઓકે. ત્યાંથી પણ હટાવી દો. તો એ તો પડી જશે ને? પડી જશે ને? હા, શું તમારે આ જાદુ શીખવું છે? ડેફિનેટલી. તમારે આ જાદુ શીખવું છે? તો આજનો એપિસોડ આખો જોજો. છેલ્લે એપિસોડમાં હું શીખવાડીશ તમને આ જાદુ કેવી રીતના થાય છે. ઓકે. સો રવિ, હું હવે એક્સાઇટમેન્ટ લેવલ જે મારું છે ને એ વધી ગયું છે, કારણ કે મારે તો શીખવું જ છે અને એટલા જ એક્સાઇટેડ કદાચ આપણા દર્શક મિત્રો પણ હશે, કારણ કે ગયા એપિસોડમાં આટલું બધું એમને હતું. તો હવે સ્ટાર્ટ કરીએ. ચલો. ઓકે. મેજિક સ્ટાર્ટ કરીએ. ઓકે.
તો દર્શક મિત્રો, આજનું મેજિક આપણે જોવા જઈ રહ્યા છો. જેવું કે તમે જોઈ રહ્યા છો, મારી પાસે છે 2 ટ્યુબ. ટ્યુબ નંબર 1, ટ્યુબ નંબર 2. ઓકે, મારી પાસે છે એક કાચનો ગ્લાસ અને મારી પાસે છે એક બોટલ. રાઈટ, ગ્લાસ છે મારી રાઈટ સાઈડ પર અને બોટલ છે મારી લેફ્ટ સાઈડ પર. ટ્યુબ નંબર 1 ને લઈને મૂકીશું આપણે ગ્લાસ ઉપર અને ટ્યુબ નંબર 2 ને લઈને ટ્યુબ નંબર 2 માંથી નીકળી એક એક્સ્ટ્રા બોટલ. ખુશી, તમને ખબર છે આ મેજિક જેટલું જોવામાં તમને ઇઝી લાગે છે અને કરવું એટલું જ ડિફિકલ્ટ અઘરું હોય છે. આ મેજિક શીખતા દરમિયાન મેં ઘણી બધી ભૂલ કરી, ઘણા બધા બોટલ્સ મારાથી તૂટી ગયા. એના કારણથી હું થોડી બોટલ એક્સ્ટ્રા રાખતો હોઉં છું, બટ મને નથી ખબર કે મેજિકની અંદર આ એક્સ્ટ્રા બોટલ આવી જશે. તો આપણે એને ધ્યાનમાં ના લઈને આપણું મેજિક આગળ વધારીએ. રાઈટ, તો ટ્યુબ નંબર 2 ને લઈને મૂકીએ બોટલની ઉપર. સો જેવું કે તમને ખબર છે, ગ્લાસ છે મારી રાઈટ સાઈડ પર અને બોટલ છે મારી લેફ્ટ સાઈડ પર. હવે હું આની પર જસ્ટ મેજિક કરીશ એટલે બંને પોતપોતાની જગ્યા ચેન્જ કરી દેશે. ઓકે, ઓલરાઈટ, જસ્ટ વોચ, ધ્યાનથી જોજો. યસ, બોટલ આવી ગઈ ગ્લાસની જગ્યાએ અને ગ્લાસ આવી ગયો બોટલની જગ્યાએ. આ ઉઠાવો તો ખરા ટ્યુબ, તો ખબર પડશે ને મને ને દર્શક. ઓકે, હવે જો હું એકદમ ઇનવિઝિબલ મેજિક કરીશ, ફરીથી બંને પોતપોતાની જગ્યા પર પાછા આવી જશે. રાઈટ, 1, 2 and 3. તમને ખબર છે, ગ્લાસ આવી ગયો એની જગ્યા પર પાછો અને બોટલ આવી ગઈ એની જગ્યા પર. રવિ, આવું જ હતું. તમે એવું કહો છો કે બોટલ ને ગ્લાસ અહીંયા જ હતું, જગ્યા ચેન્જ નથી કરી? ઓકે, સો તમે ધ્યાનથી જુઓ, મારી પાસે જે ગ્લાસ છે રાઈટ સાઈડ પર અને બોટલ છે લેફ્ટ સાઈડ પર. ઓકે, ટ્યુબ નંબર 1 ઓન ગ્લાસ, ટ્યુબ નંબર 2 ઓન બોટલ. ઓકે, વોચ, સી. સો બોટલ આવી ગઈ છે મારી રાઈટ સાઈડ પર અને ગ્લાસ આવી ગયો મારી લેફ્ટ સાઈડ પર. પણ ખુશી, જેવી રીતના મેં તમને કહ્યું હતું કે આ મેજિકમાં અઘરો પાર્ટ એ છે કે બંનેને પોતાની જગ્યા પર પાછું લાવો. તો લેટ મી ટ્રાય, હું ટ્રાય કરું છે. ઓકે, ટ્યુબ નંબર 1 એન્ડ ટ્યુબ નંબર 2. ફરીથી એની પર જસ્ટ મેજિક કરીશું. ઓકે, તો બંને પોતપોતાની જગ્યા પાછા આવી જશે. હાઉ, ધીસ ઇઝ સો એક્સાઇટિંગ. રવિ, મને પણ છે ને આવી ટ્રીક શીખવી છે. મારે પણ છે ને, મારી મમ્મી મને ઘરે બધું બહુ કામ કહેતી હોય છે ને, તો મારાથી થતું નથી. તો આવું કંઈ કરું તો ફટાફટ કામ થઈ જાય ને. ઓકે, તો તમે ધ્યાનથી જોતા રહો. અત્યારે ગ્લાસ છે આપણી પાસે રાઈટ સાઈડ પર, બોટલ છે મારી લેફ્ટ સાઈડ પર. ઓકે, ટ્યુબ નંબર 1 ને લઈને મૂકીશું ગ્લાસ ઉપર તો બની જશે બોટલ અને બોટલ પર મૂકીશું તો બની જશે ગ્લાસ. અને આપણી પાસે આવી જશે એક એક્સ્ટ્રા બોટલ. સો ખુશી, જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે આપણી પાસે છે એક ટ્યુબને લઈને મૂકીશું ગ્લાસ ઉપર અને ગ્લાસની ઉપર મૂકીશું તો બની જશે બોટલ. આવી જશે આપણી પાસે એક એક્સ્ટ્રા બોટલ. ધીસ ઇઝ સો અમેઝિંગ. જોયું ને દર્શક મિત્રો, રવિ આપણને કેટલી બધી અલગ અલગ ટાઈપનું જાદુ જે છે, મેજિક જે છે, એ આપણને બતાવ્યું છે. અને એના માટે થઈને હું સુપર એક્સાઇટેડ છું કે આટલું બધું અલગ અલગ ટાઈપનું મેજિક જે છે તમે બતાવો છો. રાઈટ, સો આવું કેટલી ઇઝીલી, તમારે કેટલી પ્રેક્ટિસ, તમે કીધું હતું કે દરરોજની પ્રેક્ટિસ હોય છે. યસ, આ મેજિક શીખવા માટે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે છે. વન મોર, ફરીથી લઈને મૂકું છું ગ્લાસની ઉપર બોટલ, બોટલની ઉપર ગ્લાસ. મેજિક કરીશું તો બંને પોતપોતાની જગ્યા કરી દેશે ચેન્જ. ફરીથી ધ્યાનથી જોજો, 1, 2 and 3 અને આપણી પાસે આવી જશે એક એક્સ્ટ્રા બોટલ. ખુશી, તમને એવું લાગે છે કદાચ મારી પાસે ઘણી બધી બોટલ્સ હશે અને હું અંદર સંતાડીને લાવ્યો છું, કદાચ તમે એવું વિચારતા હશો. તો તમારો ડાઉટ દૂર કરવા માટે આપણે છે ને થોડું ડિફિકલ્ટ કરીએ આ મેજિકને. તમારી પાસે રૂમાલ છે? એક સેકન્ડ. યસ, સો આઈ હેડ ઇટ. ઓકે, તો આ તમારો રૂમાલ છે? યસ, તો હું એને લઈને આ બોટલની ઉપર આવી રીતના બાંધી દઉં છું. રાઈટ, ઓકે, એટલે તમને કન્ફર્મ થઈ ગયું કે આ બોટલ હવે માર્ક થઈ ગઈ.
હા. આ બોટલ તમારા રૂમાલથી બંધાઈ ગઈ છે. હવે એ ક્યાં પણ જશે તમને ખબર પડી જશે. ઓકે, તો અત્યારે રૂમાલવાળી બોટલ છે મારી લેફ્ટ સાઈડ પર, ગ્લાસ છે મારી રાઈટ સાઈડ પર. ઓકે, સો ટ્યુબ નંબર 1 ને લઈને મૂકીશું ગ્લાસ ઉપર અને ટ્યુબ નંબર 2 ને લઈને મૂકીશું બોટલ ઉપર, અને આની પર જસ્ટ મેજિક કરીશું તો બંને પોતપોતાની જગ્યા ચેન્જ કરી દેશે. ઓકે, ફરીથી ધ્યાનથી જોજો. ખુશી, હવે આ છે ને એક રૂમાલ છે, એને લઈને હું તમને પાછો આવું છું, એને પકડી રાખો તમે રૂમાલ તમારો, અને ટ્યુબને લઈને મૂકું છું અહીંયા બોટલની ઉપર, અને આ ટ્યુબને મૂકીશું ગ્લાસની ઉપર. ખુશી, તમારી પાસે તમારો રૂમાલ છે, યલો કલરનો હેન્કી છે, રાઈટ? યસ. ઓકે, એને મને આપો. રાઈટ, આ યલો કલરનો હેન્કી છે, એને હું લઈને મારા હાથમાં જસ્ટ આવી રીતના બંધ કરું છું, અને એની પર મેજિક કરું છું. રૂમાલ અહીંયાથી ગાયબ છે. ખુશી, તમને ખબર છે રૂમાલ ક્યાં ગયો? આવી ગયો બોટલની ઉપર. ઓકે ખુશી, આ છે હેન્કી તમારો, એને લઈ લો. ઓકે, સો અત્યારે બોટલ છે મારી લેફ્ટ સાઈડ પર, એને ટ્યુબથી બંધ કરી દઈશું, અને ગ્લાસ છે મારી રાઈટ સાઈડ પર, અને મેજિક કરીશું તો બંને પોતપોતાની જગ્યા ચેન્જ કરશે, અને આપણી પાસે આવી જશે એક એક્સ્ટ્રા બોટલ. શું ખુશી, અત્યારે ગ્લાસ છે મારી લેફ્ટ સાઈડ પર, બોટલ છે મારી રાઈટ સાઈડ. ઓકે, 1 એન્ડ 2. બંનેને ફરીથી મેજિક કરીશું, બંને પોતપોતાની જગ્યા. ચેન્જ કરી દેશે. વન્સ અગેન ધ્યાનથી જોજો. અને આપણી પાસે આવી ગઈ 2 એક્સ્ટ્રા બોટલ. વાવ, સરસ મજાની બોટલ્સ આટલી બધી આવી ગઈ છે, અને આપણી પાસે ગ્લાસ પણ છે. બધા એવું વિચારતા હોય છે, અને એ જ મોકો લઈને બધા ગ્લાસમાં કાઢી પણ લેતા હોય છે. ઓકે, પણ આજના અમારા દર્શક મિત્રોને હું કહેવા માગું છું, ડ્રિંક્સ ઇઝ ડેન્જરસ ટુ હેલ્થ. દારૂ સેહત માટે હાનિકારક છે, એટલે આપણે દારૂ કોઈ દિવસ ના પીવું જોઈએ. દારૂની જગ્યાએ આપણે પીવું જોઈએ પાણી. પાણી પીવાથી આપણે બધા સ્વસ્થ રહીએ અને મસ્ત રહીએ. ડિહાઇડ્રેશનથી બચીએ. આઠ બોટલ્સ, અને આપણી પાસે હતી ફક્ત ને ફક્ત એક બોટલ, અને રવિએ એકમાંથી 8 બોટલ બનાવી દીધી. જાદુ. યસ, અને જાદુ જે છે એ સ્પીડ છે, એ આર્ટ છે, એ આપણને ખબર છે, રાઈટ? સો સાયન્ટિફિકલી પ્રૂવન પણ છે, રાઈટ? અને તમે જોયું એમ કે એમાંથી એમણે લિકર પણ બનાવ્યું, અને લિકરમાંથી પછી પાણી પણ બનાવી દીધું, અને પાછું મેસેજ પણ આપ્યો, જેમ કીધું તું એમ, મેજિક વિથ મેસેજ. તો રવિ, આના વિશે તમારે શું કહેવું છે? બસ ફક્ત એ જ કહીશ કે આપણા દર્શકોને કે જે આ મેસેજ મેં આપ્યો છે એને ફોલો કરો અને સ્વસ્થ રહો. ડેફિનેટલી. અને આવી આપણે અલગ અલગ ટ્રિક્સ જે છે એ આપણે શીખતા રહીશું. સો
સો આ ટ્રીક જે છે રાઈટ, આ મારે શીખવી હોય તો શું કરવું પડે? ખુશી, એના માટે તમારે છે ને ઘણી બધી પ્રેક્ટિસ મહેનત કરવી પડશે, પણ તમે કરી શકો અને આપણા દર્શકો કરી શકે એવી હું ટ્રીક તમને બતાવવા જઈ રહ્યો છું, જે આપણે ફર્સ્ટ એપિસોડ સ્ટાર્ટ થતાં પહેલાં જોયો હતો. ઓકે, સો ઇન્સ્ટન્ટલી હું અત્યારમાં શીખી શકું? યસ. તો હું તો એક્સાઇટેડ છું અને મારે તો શીખવી પણ છે. તમારે પણ મારી સાથે સાથે શીખવાની છે ને, તો શીખીએ. તો પ્લીઝ રવિ બતાડો ને. ચાલો. ઓકે ખુશી, તો તમે મેજિક જાદુ શીખવા માટે રેડી છો? યસ. તો લાવો તમારી નોટ. તો ખુશી, તમને ખબર છે આ જાદુ શીખવા માટે તમારે જોઈએ કોઈ પણ એક કરન્સી નોટ, ઓકે, અને 10 રૂપીસનો કોઈન. ઓકે. ઓકે, તો આ બે વસ્તુથી તમે એ જાદુ કરી શકો. તમે જોઈ શકો મારા થંબ પર કોઈ જાતનું ગમ નથી. કે કોઈ જાતની ટેપ લગાવી છે, ચેક કરી લો. ના, નથી. નથી. કદાચ એવું વિચારતા હોય કે મેં નોટ સ્ટીક કરી હોય, પણ એવું નથી હોતું. તમારે આના માટે જોઈએ કોઈ પણ એક કરન્સી નોટ અને 10 રૂપીસનો કોઈન. ઓકે, સો મિત્રો, કોઈન છે તમારે તમારા હાથમાં રાખવાનો છે અને બંધ કરી રાખવાનો છે આવી રીતના. ઓકે. ઓકે, પછી તમારે કોઈ પણ એક નોટ લેવાની છે, નોટને ફોલ્ડ કરવાની છે વચ્ચેથી. રાઈટ, ફોલ્ડ કરીને ફરીથી તમે એને ઓપન કરીને બતાવી શકો છો કે આપણી પાસે એક કરન્સી નોટ છે. રાઈટ, નોટ આ પોઝિશનમાં આવે છે. અચ્છા, હું તમને બેક સાઈડથી બતાવું. નોટ જ્યારે આ પોઝિશનમાં આવે એટલે તમારે કોઈન નોટની અંદર મૂકવાનો છે આ રીતના. ઓકે, પછી કોઈનને લઈને અહીંયા મૂકવાનો છે અને નોટને કરવાની છે બેલેન્સ. ઓકે. કોઈનથી નોટ બેલેન્સ થાય છે અને આ હાથ થોડોક દૂર રાખવાનો છે તમારે નોટથી. યસ, પછી તમે હાથ ફેરવીને પણ બતાવી શકો કે તમે કોઈ થ્રેડ, દોરી એવું કંઈ બાંધ્યું નથી, એટલે તમે હાથ ફેરીને પણ બતાવી શકો. પછી નોટ જ્યારે ચેક કરવા આપવાની હોય ત્યારે આ કોઈનને હાથમાં ડ્રોપ કરવાનો. અને પછી તમે નોટ ચેક કરવા આપી શકો અને આ હાથ તમારો જાય પોકેટમાં. તો ખુશી, તમે જોયું ને કેટલું ઈઝી આ જાદુ છે? હા, અને હવે મારે પણ ટ્રાય કરવું. તો કરો ટ્રાય. ઓકે, સો નોટ છે, આ મેં લીધું. ઓકે, આવી રીતે બે હાથથી પકડવાની. રાઈટ, હાથ છોડું. હા, દો ખોલો. હાથ ઉપર. તમે મને શીખવાડ્યું અને મને આવડી પણ ગયું. સરસ, તમને પણ ગીલી ગીલી છું.
રીતે હું પણ અલગ અલગ ટાઈપના ટ્રિક્સ તમને શીખવાડી શકું છું ને રવિ પાસેથી શીખીને હવે મારું એક્સાઇટમેન્ટ લેવલ વધારે વધી ગયું છે રવિ કે નેક્સ્ટ એપિસોડમાં શું આવશે કારણ કે ગયા એપિસોડમાં મોન્સૂન ટ્રેક આ એપિસોડમાં પણ તમે મને આ શીખવાડ્યું અને આ પણ શીખવાડ્યું વિથ અ મેસેજ તો તમે પણ એક્સાઇટેડ છો ને ડેફિનેટલી તો શું કહેવાનું છે રવિ જોતા રહો અમારો શો મેજિક શો વાવ આ કેવી રીતના કર્યું મેજિક Welcome to the world of magic. The Magic Show.